પંચમહાલના હાલોલ પેનોરમાં ચોકડી પાસે પ્લાસ્ટિક ફેક્ટરીમાં રેડ પાડવામાં આવી। ઓછા માઇક્રોનવાળા પ્લાસ્ટિકથી બનાવાતી જબલા ફેક્ટરી ઝડપાઈ છે। 57.75 ટન ઓછા માઇક્રોન પ્લાસ્ટિકનું મટીરીયલ મળી આવ્યું છે। ટાસ્ક ફોર્સ કમિટીએ 70 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો। લોજિસ્ટિક ઇન્ડિયા ગગન રૂટ લાઇન્સનું મટીરીયલ સપ્લાય થતું હતું। હાલોલમાં પ્લાસ્ટિકના જબલા બનાવવામાં આવતા હતા। આ જબલા ગુજરાત બહાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી, જો આવું કાર્ય કરતા પકડાશો તો દંડની કાર્યવાહી કરવામાં આવશે। આવેલ નિજલ ફેક્ટરીની અંદર 3 લોજિસ્ટિક માંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાયું। એ લગભગ ટ્રકો લોડેડ હતી, એની સાથે 57 ટન જેટલું પ્લાસ્ટિક છે, જેની માર્કેટ વેલ્યુ લગભગ 70 લાખ જેટલી થાય છે। અને આઉટ સ્ટેટની 3 ટ્રકો છે, યુપી, એમપી અને રાજસ્થાનની। તો એમાં બીજો પણ મટીરિયલ હતું। આથી જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે એ બેગો અહીંયા ગોડાઉનમાં ઉતરાવીને મુકાવી અને તે ટ્રકોને હાલ જવા દીધી છે। અને બાકીનું જે બધું મટીરિયલ છે એ ગોડાઉનની અંદર સીલ કરવામાં આવ્યું છે।